ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપાડીથી નેત્રંગને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બન્યો હોવાથી નવા માલજીપુરા પાસે સ્થાનિક ગ્રામજનો દ્વારા રસ્તા ઉપર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો। આ રસ્તો એટલો બિસ્માર બન્યો છે કે આ માર્ગ ઉપરથી ભારે વાહનો પસાર થાય ત્યારે ધૂળની ડમરીઓ ઉડવાથી વાહન ચાલકો તેમજ ગ્રામજનોને ખૂબ જ હાલાકી વેઠવાનો વારો આવે છે। રોડ નજીક રહેતા લોકોના મકાનોમાં ધૂળના થર જામ્યા છે। લોકો ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ ધૂળની ડમરીઓ ઉડવાના કારણે સ્વાસ્થ્ય ઉપર અસર પડે છે। શ્વાસોશ્વાસની બીમારીઓ થવાની દહેશત વર્તાઈ રહી છે। રોડ પરથી વાહનો પસાર થાય તો પથ્થરો ઉડીને લોકોને વાગે છે અને વાહનોને પણ નુકસાન થાય છે। આ માર્ગ ઉપર રોજ પાણીનો છંટકાવ કરવામાં આવે તેવી માંગ કરી હતી અને આ માર્ગનું વહેલી તકે સમારકામ કરવામાં આવે તેવી માંગ કરી હતી। વિરોધ કરવા રસ્તા ઉપર બેઠેલા ગ્રામજનોને રાજપાડી પોલીસ મથકના પીઆઈ દ્વારા સમજાવટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ સ્થળ પર માર્ગ અને મકાન વિભાગના અધિકારીને બોલાવી વિરોધ કરી રહેલ લોકો સાથે વાર્તાલાપ કરી હતી અને ઉપસ્થિત અધિકારીએ પાણી છાંટવાની બાહેધરી આપી હતી। ત્યારબાદ રસ્તો પુનઃ વાહન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો હતો। બાદમાં મામલો થાળે પડ્યો હતો। હવે જોવું રહ્યું ગ્રામજનોના વિરોધ બાદ રસ્તાનું સમારકામ કરવામાં આવે છે કે પછી જૈસે તેની સ્થિતિ રહેશે એ તો આવનારો સમય બતાવશે। અમે જે ઓવરલોડિંગનો ને જે ઓવર સ્પીડનો ને જે આ 2 નંબરની ગાડીઓનો મુદ્દો હતો એ અમે આવેદનમાં પણ આપ્યો છે અને આજે સાહેબને પણ અમે રૂબરૂ રજૂઆત કરી છે આપની સમક્ષ। તો હવે વ્યવસ્થિત રીતે આ જે છે એ સમસ્યાઓનું સમાધાન થાય, એ દરેક કાયદાનું પાલન થાય અને જો એ નહીં થાય તો અમે પોલીસને જાતે ગાડીઓ રોકીને રાજપાડી ચોકડી પર આપીશું। બાલોદમાંથી બી જે ઓવરલોડ બજારમાં રહીને ગાડીઓ નીકળે છે એના લીધે પણ આજુબાજુના દુકાનદારોને, રાહદારીઓને, લોકોને જે તકલીફો પડી રહી છે, કબર વાળીને ગાડીઓ ઉપર ચાલે છે છતાં પણ પોલીસ ચોકીની સામે રહીને જાય છે છતાં પણ રોકવામાં નથી આવતી। હવે જો એવું ચાલશે તો અમે બિલકુલ ચલવી લઈએ નહીં। જે આગળ થયું, જે ગયું, જે લોકોએ રાજકારણ કર્યું એ કર્યું। અમે જનતા માટે બોલીશું, લોકો માટે બોલીશું। રાજપાડી ચોકડી પર અમે સતત વોચ રાખીશું। જે પણ ગાડી આવી રીતે જતી દેખાશે અમે એને પકડીને આપણે રાઠોડ સાહેબને જાણ કરીને બોલાવીશું। રાઠોડ સાહેબ એની ઉપર કાર્યવાહી કરે। આ ભાઈ અમને બાંહેધરી આપે કે કાલ સવારથી રેગ્યુલર પાણીના ટેન્કરો છાંટશે અને સવારથી 10 વાગ્યા સુધી 10 કિલોમીટર પાણી છાંટી દે, એક દિવસમાં 3 વાર પાણીનો છંટકાવ કરી શકે તો અમે આ રસ્તો ખોલવા તૈયાર છીએ। અગર કાલે 10 વાગ્યા સુધીમાં અને આખા દિવસમાં અમને એવું લાગશે કે ડસ્ટ ઉડવાનું પાછું ચાલુ થઈ ગયું, ડસ્ટનો જે પ્રશ્ન ચાલુ છે જ, તો અમે ગમે તે ટાઈમે અચોક્કસ મુદત ઉપર આ રસ્તા રોકો આંદોલન કરી દઈશું। અચોક્કસ ને કોઈ પણ ટાઈમ નહીં, ડસ્ટ ઉડશે એટલે અમે ગાડીઓ રોકી દઈશું સાહેબ। 2 BHK ફ્લેટના ભાવમાં તમને મળશે 3 BHK લક્ઝરિયસ બંગલોઝ, એ પણ મોડર્ન એમ્યુનિટીઝ સાથે। મેરુશિખર ગ્રુપ લઈને આવ્યા છે તમારા માટે એક પરફેક્ટ ઓપ્શન ભરૂચના ફાસ્ટેસ્ટ ડેવલપિંગ, પીસફુલ અને ગ્રીન એરિયા ચાવજમાં। પ્રેઝન્ટિંગ મેરુશિખર આઇકોન, એક પ્રીમિયમ 3 BHK લક્ઝરિયસ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ। અહીંયાના બંગલોઝની ડિઝાઇન, એલિવેશન અને એમ્યુનિટીઝ જોઈને આઈ એમ શ્યોર કે તમને ભરૂચમાં આવો પ્રોજેક્ટ નહીં જ જોવા મળે। અનમેચ્ડ ક્વોલિટી અને મોડર્ન આર્કિટેક્ચર પ્રોજેક્ટમાં તમને મળશે ડબલ હાઇટ લિવિંગ રૂમ, મોડર્ન સ્માર્ટ હોમ ફીચર્સ, સ્પેશિયસ પ્રાઇવેટ બાલ્કની અને 40 થી પણ વધુ લાઇફસ્ટાઇલ એમ્યુનિટીઝ જેમ કે ક્લબ હાઉસ, ઇન્ડોર ગેમ્સ, બેન્ક્વેટ હોલ, મિની થિયેટર, ક્રિકેટ બોક્સ અને બીજું ઘણું બધું। મેરુશિખર આઇકોન ચાવજનો વન ઓફ ધી બેસ્ટ રેરા અપ્રૂવ પ્રોજેક્ટ છે એન્ડ અહીંથી સ્કૂલ, હોસ્પિટલ અને ડેલી એસેન્શિયલ સ્ટોર્સ છે જસ્ટ ફ્યુ મિનિટ્સ અવે। આ પ્રોજેક્ટ મેરુશિખર ગ્રુપ અને સિટી સેન્ટર ભરૂચના ડેવલપર્સ દ્વારા બનાવવામાં આવેલું છે એટલે બજેટ ફ્રેન્ડલી સાથે તમને મળશે બેસ્ટ બિલ્ડ ક્વોલિટી અને પરફેક્ટ ફિનિશિંગ। અને હા, 38 માર્ચ એટલે કે ગુડી પડવા અને ચૈત્ર નવરાત્રિના શુભ અવસરે મેરુશિખર ગ્રુપ આપ સૌને ઇન્વાઇટ કરે છે એમના સેમ્પલ બંગલોના ગ્રેન્ડ અનવીલિંગ માટે। સમય છે સવારના 10 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી। તમારા પરિવાર સાથે 30th માર્ચના આવવાનું ભૂલતા નહીં। મેરુશિખર આઇકોન ચાવજ ભરૂચ। ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ગિવન નંબર।